હવે ત્રીજી આપણી બીજી ભૌતિક રાશિ દળ. અત્યાર સુધી આપણે લંબાઈની થિયરીઓ હતી. હવે આપણે દળનું માપન કરીએ. તો પહેલાં દળ કોને કહેવાય? દળને આપણે કેવી રીતે વ્યાખ્યાયિત કરીશું? તો દળની વ્યવસ્થિત વ્યાખ્યા તો નથી હોતી, પણ દળ માટે એવું કહેવાય કે દળ એ દરેક પદાર્થનો એક મૂળભૂત અને આંતરિક ગુણધર્મ છે. દળ શું છે? તો એ પદાર્થનો મૂળભૂત અને આંતરિક ગુણધર્મ છે. દળ એ પદાર્થની સ્થિતિ ઉપર આધારિત નથી. એટલે પદાર્થ ગમે ત્યાં હોય એના દળમાં ફેરફાર થાય નહીં. અહીંયા પદાર્થ હોય કે અહીંયા નીચે રાખ્યો હોય કે હજી વધારે નીચે રાખો, એનાથી એના દળમાં ફેરફાર થાય નહીં. એટલે પદાર્થની સ્થિતિ એ દળ ઉપર અસર કરતી નથી. એ જ રીતે દબાણ અને તાપમાન, તો આ ત્રણ રાશિઓ એ પદાર્થને દળ ઉપર અસર કરતી નથી. એટલે પદાર્થનું દળ આ ત્રણ ઉપર આધારિત નથી. આવું કહેવાય. પદાર્થનું દળ પદાર્થની સ્થિતિ, દબાણ અને તાપમાન પર આધારિત નથી. સમજાયું? તો પદાર્થનું દળ એ પદાર્થનો મૂળભૂત અને આંતરિક ગુણધર્મ છે. તે પદાર્થની સ્થિતિ, દબાણ કે તાપમાન પર આધારિત નથી. દળના આપણે એકમો જોઈ લીધા જુદા જુદા, બરાબર ને? ગ્રામ છે, પાઉન્ડ છે, કિલોગ્રામ છે. એમાં કિલોગ્રામ એકમ એ એસઆઈ એકમ છે, એ આપણે માન્ય રાખ્યો છે સિસ્ટમ ઇન્ટરનેશનલનો, બરાબર? એ જ આપણે દરેક જગ્યાએ વાપરીશું. હા, ગ્રામ પણ હશે અમુક જગ્યાએ, તો એને ફેરવીશું કિલોગ્રામમાં, બરાબર? પછી બ્રિટિશ પદ્ધતિનો એકમ છે દળનો, પાઉન્ડ, બરાબર? પણ એ આપણે ક્યાંય વાપરતા, આપણે ગ્રામ અને કિલોગ્રામ આપણા પાઠ્યપુસ્તકમાં વાપર્યો છે, બરાબર? દળ માટે. હા, JEE નીટ માટે તમારે પાઉન્ડ પણ વાપરશે, તો એના આપણે દાખલા લઈશું ત્યારે આપણે પાઉન્ડ પણ ધ્યાનમાં લેવો પડે દળ માટે, એકમ માટે, બરાબર? હવે પ્રશ્ન એ થાય કે કિલોગ્રામ એસઆઈ એકમ તો ખરો, પણ 1 કિલોગ્રામ એટલે કેટલું થાય દળ? એ કોણ નક્કી કરશે? તો એ નક્કી કરવાવાળી સંસ્થા છે, એને નામ આપ્યું છે આંતરરાષ્ટ્રીય તોલમાપ સંસ્થા, બરાબર? શોર્ટ ફોર્મ BIPM. તો આંતરરાષ્ટ્રીય તોલમાપ સંસ્થા BIPM નક્કી કરશે કે 1 કિલોગ્રામ એટલે કેટલું થાય. એણે દરેક દેશોને આ 1 કિલોગ્રામની પ્રતિકૃતિ આપી દીધી છે કે ભાઈ લો આ પકડો, આ 1 કિલોગ્રામ. હવે તમારે તમારા દળ બધા આની સરખામણીમાં લેવાના, આટલા 1 કિલોગ્રામ ગણાશે. તો ભારતમાં પણ આપણને આવો 1 કિલોગ્રામની પ્રતિકૃતિ આપી છે. એ આપણે દિલ્હી ખાતે NPL નેશનલ ફિઝિકલ લેબોરેટરી રાષ્ટ્રીય ભૌતિક વિજ્ઞાન પ્રયોગશાળામાં પડી છે, બરાબર? આ 1 કિલોગ્રામની પ્રતિકૃતિ ત્યાં રાખેલી છે. એટલે આપણે બી આના આધારે આપણું 1 કિલોગ્રામ નક્કી થાય. સમજાયું? બરાબર? હવે કિલોગ્રામ એ આપણે દળનો એકમ લઈએ છીએ, પણ ધારો કે તમે અણુઓ કે પરમાણુઓના દળનો વિચાર કરો તો એના દળ તો બહુ સૂક્ષ્મ હોય છે,
અને એમાં કિલોગ્રામ એકમ તો બહુ મોટો એકમ લાગશે, બહુ મોટો એકમ પડશે, બરાબર ને? કેમ કે અણુ કે પરમાણુઓના દળ તો 10⁻² -26 આવા હોય, 10⁻27 કિલોગ્રામમાં. તો આના માટે કિલોગ્રામ એકમ તો બહુ જ મોટો પડે. તો જે રીતે આપણે લંબાઈ માટે સૂક્ષ્મ એકમો વ્યાખ્યાયિત કર્યા હતા, એ જ રીતે દળ માટે પણ સૂક્ષ્મ એકમ વ્યાખ્યાયિત કરેલો છે, જે અણુઓ અને પરમાણુઓના દળ માપવા માટે વપરાય છે. અને એનું નામ છે યુનિફાઈડ એટોમિક માસ યુનિટ. બરાબર, યુનિફાઈડ એટોમિક માસ યુનિટ, એનું શોર્ટ ફોર્મ છે યુ. શું છે એનું શોર્ટ ફોર્મ? યુ વડે દર્શાવાય. બીજું પહેલાં એક શોર્ટ ફોર્મ વાપરતા હતા, પણ હવે નથી વાપરતા, AMU, એટોમિક માસ યુનિટ, આણ્વિક દળનો એકમ. શું થાય એનું ગુજરાતી? આણ્વિક દળનો એકમ. એટલે અણુઓ અને પરમાણુઓનો દળ માપવા માટેનો એકમ, પણ હવે આ વધારાનું ઉમેરીને આવું નામ આપ્યું, યુનિફાઈડ એટોમિક માસ યુનિટ. બરાબર. અને એને વ્યાખ્યાયિત કર્યો છે કે એક યુ એટલે એક યુનિફાઈડ એટોમિક માસ યુનિટ બરાબર 1.66 × 10⁻27 કિલોગ્રામ થાય. એક યુનિફાઈડ એટોમિક માસ યુનિટ બરાબર કેટલા કિલોગ્રામ ગણવાનું? 1.66 × 10⁻27 કિલોગ્રામ. આ નિયરલી ઇક્વલ ટુ પ્રોટોન અને ન્યુટ્રોનનું દળ છે. પ્રોટોન અને ન્યુટ્રોનનું બેનું દળ સરખું હોય અને લગભગ આટલું છે. એમાં 1.67 આવે છે. એટલે પ્રોટોન અને ન્યુટ્રોનનું દળ તમે લગભગ 1 યુ જેટલું લઈ શકાય, પણ લેવાતું નથી હો. એ આપણને આપશે દાખલાઓમાં 12માં, એ જુદા જુદા દળ આપશે, બરાબર. પણ એ આ લગભગ આના જેટલું થાય. તો આ સૂક્ષ્મ દળ માપવા માટેનો એકમ. અને એને વ્યાખ્યાયિત કર્યો છે, એટલે એની વ્યાખ્યા આપી છે કે આપણે કાર્બન પરમાણુ લઈએ 6C12. કયો પરમાણુ લીધો? કાર્બન પરમાણુ. બરાબર. અને આનું જે દળ છે 6C12 કાર્બન પરમાણુનું દળ, એ દળના બારમા ભાગને 1 યુ કહે છે. બરાબર. કાર્બન પરમાણુ એટલે ઇલેક્ટ્રોન ગણવાનું, રકમમાં લખ્યું છે ઇલેક્ટ્રોન સાથે. તો ઇલેક્ટ્રોન સાથે કાર્બન પરમાણુ 6C12ના દળના 12મા ભાગને 1 યુ કહે છે. બરાબર. એટલે કાર્બન પરમાણુ જે છે એ આ લેવાનો 6C12, નહીંતર બીજા કાર્બનના સમસ્થાનિકો છે એ તમે ભણશો. 6C13 છે ને 6C14 છે, આ કાર્બનના સમસ્થાનિકો કહેવાય. પણ આ લેવાના નહીં, આપણે આ કાર્બન પરમાણુ લેવાનું 6C12. તો ઇલેક્ટ્રોન સાથે કાર્બન પરમાણુના દળના 12મા ભાગને 1 યુ કહે છે. તો આ 1 યુની વ્યાખ્યા, એટલે યુનિફાઈડ એટોમિક માસ યુનિટની વ્યાખ્યા થઈ. બરાબર. આ સૂક્ષ્મ દળ છે. અણુઓ, પરમાણુઓ કે ન્યુટ્રોન, પ્રોટોન એ બધાના દળ આમાં મપાશે, ઇલેક્ટ્રોનના દળ. પણ પ્રશ્ન એ થાય કે આ પ્રોટોન, ન્યુટ્રોન, પરમાણુઓ, અણુઓ દેખાતા નથી આપણને.
તો પછી એનું દળ માપવું કઈ રીતે? બરાબર ને? આ તો આપણને દેખાતા જ નથી. અત્યારના માઇક્રોસ્કોપમાં હમણાં છે એક લેટેસ્ટ એક ટનલિંગ માઇક્રોસ્કોપ હતું, એમાં એક અણુનો ફોટો આવ્યો અને એ ઝાંખો, આપણને તો ખબર ના પડે કે આ અણુ છે. એ લોકોએ ખાલી લખ્યું કે આ અણુનો ફોટો છે. બરાબર. તો હવે ફોટો એમાંય નથી દેખાતો, એનું દળ માપવાનું કેવી રીતે? તો એનું દળ માપવા માટે એક ખાસ પ્રકારનું સાધન છે, સૂક્ષ્મ કણોનું દળ માપી શકે છે. એને માસ સ્પેક્ટ્રોગ્રાફ કહેવાય. આ સાધન સૂક્ષ્મ કણોનું દળ માપી શકે છે. સૂક્ષ્મ કણોનું દળ માપવા માટે તો આ સાધન વપરાશે. બરાબર. માસ સ્પેક્ટ્રોગ્રાફ. માસ સ્પેક્ટ્રોગ્રાફ કેવી રીતે કાર્ય કરે છે એ પાછું અંદર એક લીટીમાં આપ્યું છે કે સમાન વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા વીજભારિત કણના ગતિમાર્ગની ત્રિજ્યા તેના દળના સમપ્રમાણમાં હોય છે. અને આપણે 12મામાં સાબિત કરવાનું છે. આપણે 12મામાં એક ચેપ્ટરમાં આ સાબિત કરીશું કે ગતિમાર્ગની ત્રિજ્યા દળના સમપ્રમાણમાં હોય છે. અત્યારે ખાલી યાદ રાખો કે માસ સ્પેક્ટ્રોગ્રાફમાં આવી રીતે દળ મપાશે. બરાબર. સમજાયું? ત્રિજ્યા ઉપરથી દળ મપાય, કેમ કે ત્રિજ્યા દળના સમપ્રમાણમાં છે. તો સૂક્ષ્મ કણોના દળ આ રીતે માપી શકાય. પછી 1 કિલો, 5 કિલો, 10 કિલો આવા દળના પદાર્થો હોય તો એની માટે આપણી પાસે વજન કાંટા હોય જ છે. બરાબર ને? સાદી તુલા, એના વડે મપાશે. પણ આ લોકો તો પૃથ્વી અને સૂર્યનું ને એ બધાનું દળ આપે છે કે ભાઈ સૂર્યનું દળ 2 × 10⁻³ કિલોગ્રામ, પૃથ્વીનું દળ 6 × 10⁻²4 કિલોગ્રામ. હવે આ બધાના દળ કઈ રીતે માપવાના? પૃથ્વીનું થોડું વજન થાય કે સૂર્યનું? સૂર્યનું તો વજન કરાય નહીં ને, વજન કાંટો પીગળી જાય, કેમ કે એની સપાટીનું તાપમાન તો બહુ ઊંચું છે, 6000 કેલ્વિન છે. બરાબર ને? તો વજન કેમ કરવાનું? તો આવા મોટા મોટા જે ગ્રહો અને તારાઓ છે, વિશાળ પદાર્થો છે, અવકાશમાં આપણને જોવા મળે છે, તો એનું વજન કરવા માટે ગુરુત્વાકર્ષણનો નિયમ વપરાશે. કયો નિયમ વપરાશે? ગુરુત્વાકર્ષણનો નિયમ. એ આપણે 8મા પ્રકરણમાં છે જ, ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ. તો એ નિયમ પ્રમાણે તમે મોટા મોટા ગ્રહો અને તારાઓના દળ માપી શકો, કારણ કે એ નિયમમાં બળ F = Gm1m2/r². અત્યારે યાદ રાખવાની જરૂર નથી, આ ગુરુત્વાકર્ષણના નિયમનું સૂત્ર છે. આમાં જો 2 પદાર્થો વચ્ચેનું બળ આપ્યું છે અને આ 2 પદાર્થોના દળ એ છે, એટલે એની મદદથી તમે બંનેના દળ માપી શકો. તો આ ન્યૂટનનો ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનો ઉપયોગ અહીંયા કરી શકાય. મોટા પદાર્થો હોય, ગ્રહો અને તારાઓ, તો એના દળ માપવા માટે આપણે આનો ઉપયોગ કરી શકાય. બરાબર છે? તો આ રીતે દળનું માપન કરી
શકાય. બરાબર. હવે દળના માપન તો આપણે આગળ જોયું, પણ હવે એનો વિસ્તાર આપ્યો છે. દળના માપક્રમનો વિસ્તાર એટલે પેલા જેવું લંબાઈનો વિસ્તાર આપણે લીધો ને, એટલે નાનામાં નાની લંબાઈથી મોટામાં મોટી લંબાઈ. તો એ રીતે નાનામાં નાનું દળ તો આપણે જોયું કે ઇલેક્ટ્રોનનું દળ, પ્રોટોનનું, આ બધા નાના છે, પણ એમાં સૌથી નાનું દળ એ ઇલેક્ટ્રોનનું દળ છે. ઇલેક્ટ્રોનનું દળ 9.1 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ છે. એટલે ઇલેક્ટ્રોનનું દળ જે છે એ કયા ક્રમનું કહેવાય? તો એ 10⁻30 કિલોગ્રામ ક્રમનું ગણાય. ઇલેક્ટ્રોનનું દળ કયા ક્રમનું ગણાય? તો 10⁻30 કિલોગ્રામ ક્રમનું ગણાશે. બરાબર. અને પેલા લંબાઈની જેમ અત્યાર સુધી આપણે જેટલા વિશ્વનું અવલોકન કર્યું છે એમાં મોટામાં મોટું દળ આપણને મળ્યું છે 10⁻55 કિલોગ્રામ. આ બધા ગ્રહો અને તારાઓના દળો માપતા હોય ને, બરાબર ને? જેમ કે સૂર્યનું દળ એ 10⁻30 કિલોગ્રામ ક્રમનું છે. તો અમુક તારાઓ અને અમુક બીજી ગેલેક્સીઓમાં જે હોય, બીજા સૂર્યો, એ બધાના દળ તો આના કરતાંય બહુ મોટા છે. તો એમાંથી સૌથી મોટું દળ આપણે અત્યાર સુધીમાં આ માપ્યું છે, આ જોયું છે. ટૂંકમાં માપવા તો જવાતું નહીં ત્યાં. એટલે અહીંયાથી ન્યૂટનના ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ ઉપરથી જોયું તો કે ભાઈ 10⁻55 કિલોગ્રામ થાય છે. તો દળના માપક્રમનો વિસ્તાર કયો ગણાય? 10⁻30 કિલોગ્રામથી કેટલો થાય? 10⁻55 કિલોગ્રામ. તો આ દળના માપક્રમનો વિસ્તાર થાય. બરાબર છે.